તો આપણે કુકરમાં પહેલાં થોડું ગરમ પાણી એડ કરી દઈશું. તો આપણે 1 વાડકી જેવી તુવેરની દાળ લઈશું. હવે દાળને થોડું ગરમ પાણી એડ કરીને તેને સારી રીતે 1 થી 2 વખત આપણે ધોઈ દઈશું. આપણે ધોયેલી દાળને આમાં એડ કરી દઈશું ગરમ પાણીમાં. એમાં મેં 1 બટાકું ધોઈને સાફ કરી દીધું છે, તેને પણ આમાં બફાવા માટે મૂકી દઈશું. અને તેમાં આપણે થોડું હળદર અને મીઠું પણ નાખી દઈશું. કરી દઈશું. અહીંયા ડુંગળી, ટામેટું, લીલા મરચાં બધી વેજીસ લીધી છે, તો આપણે એને ઝીણી ઝીણી સમારી દઈશું. હવે ડુંગળી ટામેટાને કટ કરી દીધા છે. હવે લસણ અને મરચાંને પણ આપણે મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. આપણે ચલો હવે ફટાફટ સંભાર બનાવી દઈએ. 1 વાસણમાં ઓઇલ ઉમેરીશું. જરૂર પ્રમાણે આપણે ઓઇલ એમાં રેડીશું. થોડી હિંગ એડ કરીશું. તેમાં ડુંગળી નાખીશું. ડુંગળીને થોડી વાર માટે આપણે સોફ્ટ થવા દઈશું. લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. એને પણ આપણે થોડી વાર માટે સોફ્ટ થવા દઈશું. એમાં મીઠો લીમડો એડ કરી દઈશું. થોડા ટામેટાં ઉમેરી દઈશું. થોડું મીઠું ઉમેરીશું એટલે આપણા ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય. તમે વધારાની તમારા મનપસંદની કોઈ પણ વેજીસ ઉમેરી શકો છો, જેમ કે દૂધી છે, રીંગણ છે, જે તમને કોઈ પણ તમને સબ્જી પસંદ હોય તમે તમારી રીતે આમાં એડ કરી શકો છો. તેમાં બાફેલા બટાકાને પણ ઉમેરી દઈશું. થોડો સરગવો હતો તો હું તેને પણ આમાં એડ કરું છું. તમારી જોડે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. આપણે આમાં મસાલા એડ કરીશું. પાવડર, મરચું પાવડર, ધાણા જીરું એ આપણા સ્વાદ પ્રમાણે આમાં બધું એડ કરી દેવાનું છે. જે દાળને બોઇલ કરીને રાખી હતી એ આપણે આમાં ઉમેરી દઈશું. અને વલોણીની મદદથી આ રીતે મેશ કરી દઈશું એટલે બધી સબ્જીનો ટેસ્ટ આમાં આવી જાય. હવે તમને સંભાર પાતળો પસંદ હોય, થિકનેસ જાડી પાતળી તમે તમારા જરૂર પ્રમાણે કરી શકો છો. મને થોડો જાડો લાગે છે તો હું આમાં પાણી એડ કરું છું. થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. થોડો ગરમ મસાલો એડ કરું છું. થોડી કસૂરી મેથીને ક્રશ કરીને આ રીતે આપણે એમાં ઉમેરી દઈશું. તે મિક્સ કરી દઈશું. આપણે બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે એક ચટણી તૈયાર કરી દઈશું. તેના માટે મરચાં 3 થી 4 નંગ કટ કરી દીધા છે. ટોપરાનું છીણ એડ કરી દઈશું. તમારી જોડે જો ટોપરું હોય તો તમે એ પણ નાખી શકો છો. ટાળિયાને પણ એડ કરી દઈશું. જીરું નાખીશું. મીઠું જરૂર પ્રમાણે એડ કરીશું. અને આપણે એક ચટણી તૈયાર કરી દઈશું. છે આપણી ચટણી એક વાસણમાં કાઢી દઈશું. આપણે વઘારને આમાં એડ કરી દઈશું. આપણે ઢોસાના ખીરામાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તેમાં થોડું પાણી ઉમેરીને આપણે તેને થોડું કન્સિસ્ટન્સીને પાતળી કરીશું. મને થોડું જાડું લાગે છે. આ રીતનું આપણે બેટર તૈયાર કરી દઈશું. મેં કોઈ નોનસ્ટિક તવો નથી લીધો, મેં લોઢાની તવી જ લીધી છે. આપણે એમાં ઢોસા બનાવીશું. એમાં થોડું તેલ હવે આ રીતે કપડાથી લૂછી દઈશું. તો આ રીતના આપણે હલકી હાથે ગોળ ગોળ ફેરવીને મેં થોડી ફાસ્ટ કરીને થોડી વાર માટે આપણે તેને ક્રિસ્પી થવા દઈશું. પછી આપણે તેના ઉપર બટર લગાવી દઈશું. તમને તેલ, બટર જે પણ પસંદ હોય તે તમે આના ઉપર લગાવી શકો છો. એમાં આપણે મસાલો આ રીતના સ્પ્રેડ કરી દઈશું. વધારે ઓછો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. આપણો ઢોસો કેટલો ક્રિસ્પી બન્યો છે દેખો, સહેજ પણ ચોટ્યો નથી. રેડી છે આપણો મસાલા ઢોસા. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને જરૂરથી કહેજો.